હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે એક યુનિટ કમ્પ્લીટ કર્યું 5. ઓકે, પાંચમા યુનિટ બાદ આપણે 6 યુનિટ ઉપર આવ્યા છીએ. 6 યુનિટ બેઝિકથી સ્ટાર્ટ કરશું. ઓકે, અને બેઝિકમાં પણ જે તમને ખ્યાલ ન હોય એવી જ ઘણી વાત થશે અહીંયા. ઓકે, જેથી કન્સેપ્ટ ક્લિયર થાય અને ત્યારબાદ આગળ વધીશું. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ફોર્સ જે છે એના ઉપરથી આપણે બે ટર્મ્સ ફોર્સ લગાડીએ કોઈ પણ વસ્તુ ઉપર, તો વસ્તુ ઉપર ફોર્સ લગાડીએ તો એના ઉપર સમય લાગવાનો છે. કાંઈક ફોર્સ લગાડ એટલાથી એટલા સમયમાં ફોર્સ લાગ્યો એવું થતું હોય છે, બરાબર છે? તો જો અમુક સમયમાં ફોર્સ લાગતો હોય તો એ શું આપે, એટલે કે F ઇન્ટુ ડેલ્ટા ટી શું આપે? અમુક ચોક્કસ સમયગાળામાં કાંક ફોર્સ લગાડવામાં આવે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર, તો શું થાય? આ શું આપે આપણને? ચેન્જ ઇન મોમેન્ટમ આપે. ચેન્જ ઇન મોમેન્ટમ આપે. કોઈ પણ ફોર્સ ઓબ્જેક્ટ ઉપર લખવાથી અને એમાં કેટલા સમયમાં, હાઉ લોંગ, કેટલા સમયમાં ફોર્સ લાગેલો છે, જો એ શોધવામાં આવે તો તમને ચેન્જ ઇન મોમેન્ટમ આપે છે. ઓકે, હવે ઓબ્જેક્ટ ખાલી સમયમાં નથી, કેટલા અંતર સુધી ગયો, કેટલું સ્થાનાંતર કર્યું એણે, તો ફોર્સ લાગવાથી ઓબ્જેક્ટ કાંક સ્થાનાંતર કાપે F ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, F ઇન્ટુ ડેલ્ટા એસ કાંક કાપ્યું એને, તો એના વડે જે આપણે શું કર્યું હશે કે જેથી એનું સ્થાનાંતર થયું, ફોર્સ લગાડવાથી સ્થાનાંતર થયું, તો આપણે શું કર્યું? વર્ક કર્યું. W બરાબર F ડેલ્ટા એસ. એટલે કે આ બે કેટેગરીઝ ફોર્સ ઉપરથી બે વસ્તુ ખબર પડી કે ફોર્સ સમય સાથે હોય, એટલે કે સમય જ્યારે ક્વોન્ટિટીઝ આવે એટલા સમયમાં લાગ્યો ત્યારે તમને ચેન્જ ઇન મોમેન્ટમ આપે. એ આપણે આગળના યુનિટમાં ભણી ગયા. અને હાઉ ફાર, કેટલા અંતર સુધી, કેટલા સ્થાનાંતર કાપે છે એ જો આપે ફોર્સ લગાડવાથી, તો એ શું આપે? આપણને વર્ક આપે, કાર્ય. તો આપણે આજે અહીંયા વાત કરવાના છે માત્ર કાર્ય ઉપર. આ તો આપણે વાત થઈ ગયેલી છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે વર્ક ડન જે છે, આ વર્ક ડન છે, એ વર્ક ડન એ બે રીતના થાય, કોન્સ્ટન્ટ ફોર્સ દ્વારા અને વેરિયેબલ ફોર્સ દ્વારા. ઓકે, તો આપણે પહેલા વર્ક ડન બાય કોન્સ્ટન્ટ ફોર્સ વિશે વાત કરીએ. હવે જે ઓબ્જેક્ટ છે એના ઉપર ફોર્સ લગાડું છું ઉપરથી, અને ડિસ્પ્લેસમેન્ટ એક્સ ડાયરેક્શનમાં થાય છે અને વાય ડાયરેક્શનમાં આપણે ફોર્સ લગાડીએ છીએ. તો આનું વર્ક શું થશે? ડિસ્પ્લેસમેન્ટ તો થયું નથી, જે ફોર્સ લગાડવો છે, જે ફોર્સ લગાડવામાં આવ્યું છે એનાથી ડિસ્પ્લેસમેન્ટ નથી થયું, બરોબર છે? તો આ ફોર્સ વડે થતું ડિસ્પ્લેસમેન્ટ શું મળે? 0. એટલે કે આપણે આગળના જે યુનિટ હતું તો એમાં યુનિટમાં મેં વાત કરી હતી કે ડોટ ગુણાકાર, આ વસ્તુ આપણે ભણી ગયા છે ડોટ ગુણાકારમાં. ઓકે, જ્યારે સ્થાનાંતર અને ફોર્સ એક જ ડાયરેક્શનમાં હોય, એક જ ડાયરેક્શનમાં ચીપકેલા હોય, ત્યારે વર્ક શું થાય? વેલ્યુ મળે. પરંતુ જ્યારે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય ત્યારે F ડોટ એસ, એટલે કે FS cos થીટા, એટલે FS cos 90 શું થાય? 0 થાય. cos 90 શું થાય? 0 થાય. એટલા માટે અહીંયા શું આવે છે? 0 આવે. જો હવે બધી વાત કરી ચૂક્યા છીએ, પરંતુ હજી થોડુંક વધારે બેઝ ક્લિયર થાય એ માટે આપણે ભણીએ છીએ. હવે ફોર્સને કાંક થીટા ખૂણે ઉપર ખેંચું છું. ઓકે, આ થીટા ખૂણે, તો મને ફોર્સનો કયો, હવે ડિસ્પ્લેસમેન્ટ આ ડાયરેક્શનમાં થાય, મને ફોર્સનો કયો કોમ્પોનન્ટ હેલ્પ કરશે વર્ક કરવા માટે? કયો?
કોસ કમ્પોનન્ટ એફ એક્સ, બરોબર છે. એફ એક્સ એટલે શું થશે? એફ કોસ થીટા એસ, એફ કોસ થીટા ઇન્ટુ એસ. ઓકે, હવે વર્ક આપણને વર્ક અને સ્થાનાંતર વચ્ચેનો આપણે સ્લોપ એટલે કે ગ્રાફ દોરીએ. ડબલ્યુ અને સ્થાનાંતર, વર્ક લાગતું હોય અને કાંઈક સ્થાનાંતર કરતું હોય તો બંને વચ્ચેનું ક્યાંક આપણે સ્લોપ એટલે કે ગ્રાફ દોરીને સ્લોપ શોધવા જઈએ તો એ તમને શું આપે? આ ફોર્સ આપે. એફ બરાબર ડી ડબલ્યુ ના છેદમાં ડીએસ, ડી ડબલ્યુ ના છેદમાં ds. ઓકે, સો ધીસ ઇઝ અ ફોર્સ. સ્લોપ આપે ડી ડબલ્યુ બાય વર્ક વર્સિસ સ્થાનાંતરનો ગ્રાફ. હવે આપણે જોઈએ કોમ્પોનન્ટ વાળું. આપણે આ વાત થઈ ગયેલી છે કે કોમ્પોનન્ટ ઓફ એફ અલોંગ એસ ઇન્ટુ એસ ઇઝ ગીવ ફોર્સ. એટલે કે એફ નો કોમ્પોનન્ટ એસ ની તરફ જે હોય એની સાથે એસ કરીએ તો ને તો જ તમને શું મળે? વર્ક મળે. એ જ રીતના કોમ્પોનન્ટ ઓફ એસ અલોંગ એફ ઇન્ટુ એફ ઇઝ ગીવ વર્ક. એ જ રીતના એસ નો એવો કોમ્પોનન્ટ કે જે એફ ની ડાયરેક્શનમાં હોય એની સાથે આપણે એફ કરીએ તો જ શું મળે આપણને? વર્ક. કહેવાનો અર્થ એ છે કે બંનેની ડાયરેક્શન કેવી હોય? સેમ હોવી જોઈએ. ઓકે, જો અહીંયા મેં દર્શાવેલું છે તો એસ હોય તો એસ નો થીટા ખૂણા સાથેનો કોમ્પોનન્ટ અહીંયા શું આવે? એસ કોસ થીટા. હવે નહીં આવશે ને? હા, સોરી. એફ એસ કોસ થીટા એટલે કે આ જે એસ કોસ થીટા એને કોમ્પોનન્ટ આપ્યું. ઓકે, ચલો આગળ વધીએ. ડિપેન્ડ અપોન ફ્રેમ. હવે જે ફ્રેમ ઉપર ડિપેન્ડ કરે છે કોણ? વર્ક. વર્ક ફ્રેમ ઉપર ડિપેન્ડ કરે. આપણે બે ફ્રેમ જોઈ ગયા, એક ઇનર્શિયલ ફ્રેમ એન્ડ નોન ઇનર્શિયલ ફ્રેમ, ગુડ ફ્રેમ અને બેડ ફ્રેમ. ઓકે, તો આપણે બે ફ્રેમ જોઈ ગયા. બેડ ફ્રેમમાં હંમેશા મૌલિકલાલ હતા અને ગુડ ફ્રેમમાં હંમેશા બુધાલાલ હતા. ઓકે, તો મૌલિકલાલ જ્યારે લિફ્ટમાં હોય અને ત્યાં એમ બ્લોકનો બ્લોક એમ માસનો બ્લોક મૂકેલો હોય તો એમ બ્લોક ઉપર નોર્મલ ફોર્સ લાગતું હોય છે. ઓકે, અને હું એમને એમ કહું, કોને? મૌલિકલાલને, કે તું મને વર્ક કેટલું થાય છે એ કે, વર્ક કેટલું થાય છે એ કે. હવે જો એમ કહે છે કે ફોર્સ લાગે છે નોર્મલ, ઓકે, અને એમ કહે છે કે ડિસ્પ્લેસમેન્ટ 0 થાય છે. ડિસ્પ્લેસમેન્ટ શું થાય છે? 0 થાય છે. તો એમ કહે છે કે વર્ક શું થાય છે? અહીંયા 0 થાય છે. મૌલિકલાલ શું કહે છે? એમ કહે છે કે હું તો લિફ્ટની અંદર છું અને મને બ્લોક દેખાય છે સ્ટેડી, બરોબર છે, એ મૂવિંગ કરતો છે નહીં. તો હું શું સમજીશ? એનું ડિસ્પ્લેસમેન્ટ 0 થાય છે. 0 થાય તો એફ ડોટ એસ, એસ ની વેલ્યુ 0, તો એસ ની વેલ્યુ 0 તો વર્ક ઇઝ 0. પરંતુ બુધાલાલ બહાર ઊભા છે અને બુધાલાલ આ જે છે લાલ લાલ કલરનો બ્લોક છે એને ચોખ્ખી નજરે દેખાય છે કાચ થ્રુ, કાચમાંથી આરપાર. તો બ્લોક જોવે છે તો એ શું જોવે છે કે બ્લોક ઉપર ગતિ કરે છે. તો કાંક શું આવશે? એની વેલ્યુ આપશે વર્કની. ઓકે, તો એ નોટ ઇક્વલ ટુ 0 આવશે. વર્કની વેલ્યુ કાંક આપશે, કાંક સ્થાનાંતર કરે. ઓકે, તો સ્થાનાંતર કરે તો શું મળે? તમને વર્ક મળશે. આવડશે? તો ઇઝી છે, પરંતુ ઇઝી અમુક માટે ખ્યાલ નથી હોતો આ વસ્તુનો. ઇનર્શિયલ ફ્રેમ અને એ ફ્રેમ ઉપર આધારિત છે એ ખ્યાલ હોતો નથી. ઓકે, ચલો આગળ વધીએ. વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ. હવે આપણે અત્યારે કોન્સ્ટન્ટ ફોર્સની વાત કરતા હતા, અત્યારે વાત કરીએ છીએ વેરિયેબલ ફોર્સ. હવે જ્યારે વેરિયેબલ ફોર્સ હોય ત્યારે શું કરવાનું? સંકલન કરવું પડશે, બરોબર છે. ડી ડબલ્યુ સંકલન ઓફ એફ ડી એક્સ. ઓકે, હવે જો આ જે છે કોઈ પણ વર્ક થતું હોય
કોઈ પણ બ્લોક ઉપર થતું હોય, આ બ્લોક હોય તો એને તો કાંઈક અંતર નાના નાના ટુકડામાં ડીએક્સમાં કેટલું નાનું નાનું ફોર્સ લાગતું હોય તો એફ ડી એક્સ સંકલન કરી નાખવાનું અને ટોટલ વર્ક મળી જાય આખા પાથ દરમિયાન. ઓકે, તો આ શું છે? વેરિયેબલ ફોર્સ. કે ફોર્સ કેવો થતો હોય? વેરી થતો હોય પોઝિશન સાથે. અમુક ડીએક્સમાં અલગ ફોર્સ હોય, અમુકમાં અલગ, પરંતુ આપણે અહીંથી એટલા સુધીનું લેન્થ હોય 0 થી L ઇન્ટિગ્રેશન કરશું એટલે આપણે ટોટલ ફોર્સ કેટલું લાગે છે એની સાથે ડીએક્સ કરી નાખીએ એટલે વર્ક મળી જાય. ઓકે, ચાલો આગળ વધીએ. ઝીરો વર્ક ક્યારે ક્યારે થાય? હવે જો આ જે છે પેલો કેસ છે કે જ્યારે હું ઓબ્જેક્ટ ઉપર ફોર્સ લગાડું છું આમ પરપેન્ડિક્યુલર. ઓકે, તો વર્ક કેવું થશે? 0 થશે. કોઈ મિનિંગ જ નથી. ઉપર ફોર્સ લગાડો પરપેન્ડિક્યુલર તો એ આગળ વધશે જ નહીં. આગળ ન વધે તો 0 થાય. હવે જો આના ઉદાહરણ કયા કયા થઈ શકે? કુલી હોય, કુલી. આ સુટકેસ હોય એના માથે, તો સુટકેસ ને ઉપાડીને લઈને જાય બીજા સ્થાન ઉપર, તો સુટકેસ ઉપર થતું વર્ક કેટલું થાય? હે? નહીં, હું સુટકેસ નું કહું, પોતાનું નથી કહેતો. સુટકેસ નું કહું છું. હે? 0 થાય. કેમ કે ઓબ્જેક્ટ કેવો છે? ઓબ્જેક્ટ છે. વર્કનું મેં ક્યારે કહું છું કે ઓબ્જેક્ટને આપણે ખસેડતા હોય, બરાબર? આ તો એને માથે મૂકી દીધો અહીંયા, અને આપણે હાલવાનું નથી. અહીંને અહીંયા ઊભો છે, બરોબર? અહીંયા અહીંયા ઊભો છે કુલી. હા હા, તો અહીંયા શું થશે એનું વર્ક? અહીંયા ને અહીંયા ઊભો છે, પરંતુ વર્ક કરેલું છે. અહીંથી આમ કરીને ઉપર મૂક્યું, પછી અહીંયા મૂકીને ઊભો રહ્યો, તો વર્ક તો કરે જ છે ને. વર્ક તો કરે છે કે નહીં? ઉપાડેલું તો છે ને અહીંયા માથે. તો વર્ક કેવું? એના માટે 0 આવશે, કેમ કે એ કાંઈ અંતર કાપતું નથી, તો 0 આવશે એમાં. ચલો મૂવીની વાત કરીએ. મૂવી આપણે 3 કલાક જોઈએ. મૂવી 3 કલાક જોઈએ આપણે. તો મૂવી જોતા હોઈએ તો 3 કલાક આપણે પિક્ચર જોતા હોઈએ, અને પછી આપણે એમ કહીએ કે મેં પિક્ચર જોયું, વર્ક કાર્ય કર્યું પિક્ચર જોવાનું, પરંતુ તમે તો કાંઈક અંતર કે સ્થાનાંતર કંઈક આપ્યું નથી, તો તમારું વર્ક શું આવશે? ફિઝિક્સના રૂપમાં 0. તમે કાંઈક કાર્ય કરો છો બેઠા બેઠા, પરંતુ એ તમારું ગણાશે નહીં. ચલો આ એક મને આઈડિયા આવ્યો હતો, પેપર ચેકર્સ. પેપર ચેકર્સ અને ડાઉટ સોલ્વર્સ. જો આપણે એક એજ્યુકેશનની એક ડ્રોબેકની વાત કરીએ, ડાઉટ સોલ્વર. આ કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય, ત્યાં તમે જોઈએ છે ડાઉટ સોલ્વર હોય ને પેપર ચેકર હોય ને બધું કામ કરતા હોય. ફિઝિક્સના હોય, કેમેસ્ટ્રીના હોય, બાયોલોજીના હોય. મેં કામ કરેલું છે એટલે હું અનુભવ કહું છું. હવે આપણે વર્ક કરતા હોઈએ, આપણને ખબર છે ને બધાને ખબર હોય, પેપર વર્ક કરતા હોઈએ, ડાઉટ સોલ્વ કરાવતા હોય, બરાબર? પરંતુ આપણે શું બેઠા બેઠા કરતા હોય પેપર ચેક અને ડાઉટ સોલ્વ શું કરતા હોય બેઠા બેઠા? તો ઓલાને શું થાય કે કાંઈ કામ કરતો નથી, એકની એક જગ્યાએ બેઠો રહે છે, કાંઈ કામ કરતો નથી, એવું થાય ને? કેમ કે માણસો શું જોવે? ઉપરથી નીચે દોડ કરતા હોય ને એ વર્ક કરે છે, બીજા બધા વર્ક કરતા નથી. એટલે એ શું સમજે ખબર? કે ટીચર તો વર્ક કરે છે, એ તો ટીચર તો સામે દેખાય હોય. ડાઉટ સોલ્વર જે છે એ તો બેઠા બેઠા પેપર ચેક કરતા હોય, ડાઉટ સોલ્વ કરાવતા હોય, છોકરા આવતા હોય, પરંતુ એક બીજા હોય લોબી સુપરવાઇઝર હોય ને. ઓજમાં તો બહુ ડાઉટ સોલ્વર હોય. તો ડાઉટ સોલ્વર તો હોય જ છે, એ તો વર્ક કરતા જ હોય, પરંતુ અમુક હોય લોબી સુપરવાઇઝર. લોબી સુપરવાઇઝર શું કરતા હોય? આમથી આમ દોડે ઉપરથી નીચે, ઉપરથી નીચે. હવે એને વેમ શું આવી જાય કે આપણે છે ને આપણે જ વર્ક કરીએ છીએ, બીજા બધા વર્ક કરતા નથી. અને બીજા બધા જે મેઇન ટીચર્સ હોય એને એમ જ થાય કે કામ તો આ જ કરે છે, બરાબર છે.
અને આ બધા ડાઉટ સોલ્વર છે એમાં કાંઈ છે એ તો કાંઈ કામ કરતા જ નથી. એટલે આને છે ને દર વખતે ઉતારી પાડે. અને ઓલો મોજમાં, ઓલાને વેમ આવી જાય કે આ છે ને શું કહેવાય હા એમને હું કાંક છું એમ, એટલે શું લોબી સુપરવાઇઝરને એમ થાય મેનેજમેન્ટ વાળાને કે હું આ MSc કરેલો ટીચર છે એની કરતાં કાંક ઉપર છું, એવો એમ આવે બેટાને. તો હું એને કહેવા માગું છું કે બે વર્ષ રૂક પછી તને ખબર પડશે કે હું છે. એટલે આમાંથી ખબર પડે ને વર્ક વિશે સમજવાનું હતું. વર્ક તો કરીએ જ છીએ બેઠા બેઠા, બરોબર છે. ડાઉટ સોલ્વ કરાવવા ને એ બધું વર્ક થાય જ છે, પરંતુ દેખાડો કરવો એ વર્ક છે નહીં, કામ કરવું એ વર્ક છે, બરોબર. ચાલો આગળ વધી. કેસ 2, f બરાબર 0. f બરાબર 0 હોય, f નેટ 0 હોય ત્યારે વર્ક થાય ન થાય ને, બળ જ નથી લગાડતા તો શું થાય? 0 થશે. તો વર્ક ઇઝ ઇક્વલ ટુ 0. પછી અહીંયા જોઈએ કેસ 3, વર્ક ડન બાય 0, વર્ક ડન બાય ગ્રેવિટી. હવે જો અહીંયા ડિસ્પ્લેસમેન્ટ થતું હોય ને કોના બહારના ફોર્સ દ્વારા થતું હોય, બરોબર. હા, ગ્રેવિટી દ્વારા થતું હોય એ 0 થાય, બરોબર છે. તમને એમ કીધું છે કે વર્ક ડન બાય ગ્રેવિટી, તો વર્ક ડન બાય ગ્રેવિટી શું થાય? 90 ડિગ્રી નીચે લાગે, ડિસ્પ્લેસમેન્ટ આ તરફ છે, તો એફ એસ કોસ 90 ડિગ્રી શું થાય? કોસ 90 0 થઈ જાય ને. તો વર્ક ડન બાય ગ્રેવિટી હંમેશા 0 થાય. એટલે કે અમુક MCQ પૂછાઈ જાય તો આ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય, કન્સેપ્ચ્યુઅલ. અને અમુક કન્સેપ્ટ જ નો ક્લિયર હોય તો એ શું કરે? કાંઈક વેલ્યુ આપેલી હોય, સોરી માસની વેલ્યુ આપેલી હોય, સીધું એસ ને ગુણી નાખે mg ઇન્ટુ એસ, એટલે આન્સર ખોટો પડે, બરાબર છે. ચાલો, વર્ક ડન બાય વન ફોર્સ ડઝ નોટ ડિપેન્ડ ઓન અપોન other force acting on object. True or false? Work done by one force does not depend upon other force acting on object. This is true. જો આગળ અમુક MCQ આવશે, તમને એમ કીધું હોય કે વર્ક ડન બાય ધીસ, તો બીજા બધા ફોર્સને શું કરવાના? નિગ્લેક્ટ કરવાના. કેમ કે એક જે ફોર્સ હોય એ બીજા ઉપર બીજું ફોર્સ લાગતું હોય એના ઉપર એને કંઈ લાગતું ઓળખતું નથી, એ ફોર્સ લગાડે છે એના કારણે વર્ક થાય છે, બસ એની જ વાત કરવાની, બરાબર. વર્ક ડન ડઝ નોટ ડિપેન્ડ ઓન નેચર ઓફ મોશન. હવે જો હું છે ને આમ સીધો જાઉં છું, બરાબર, અને નેચર ઓફ મોશન મારું શું થયું? સ્ટ્રેટ લાઈન. પછી હું જાઉં છું ઉપર, શું કહેવાય, દાદરા ચડું છું, તો એ શું થઈ? મોશન આપણી કેવી મોશન થઈ? તો કાંક પ્લેનમાં થઈ છે ને, કે થાય ને. પછી કયું મોશન થઈ કે પછી ઓલા બધા કરે ખબર, ઓલું ચકડોળ હોય અમુક, તેમાં બેસી જવાનું, પછી આમાં દોડવાનું, બરોબર. એ દોડીએ ને તો એ આખું ફરતું હોય, પછી આપણે ફરીએ તો એ કેવું થાય? નેચર રોલિંગ મોશન થાય, રોટેશનલ મોશન થાય ને, બંને મોશન થાય. એ આગળ હાલે તો બે મોશન થાય. તો વર્ક ડન ડઝ નોટ ડિપેન્ડ ઓન નેચર ઓફ મોશન. કોઈ પણ હોઈ શકે, એ મોશનને નેચરના મોશન ઉપર આધાર રાખતો નથી, પરંતુ વર્ક ડન થવું જોઈએ, કાંક સ્થાનાંતર કરવું જોઈએ, બરાબર છે. ચાલો હવે આપણે વાત કરીએ, બહુ મસ્ત આ વસ્તુ જે છે એ બહુ બધું ક્લિયર કરે છે અમુક વાતને. જો આપણને ખબર છે કે સ્પીડ, ડિસ્ટન્સ, ટાઈમ, માસ આ બધું શું છે? સ્કેલર છે. એ હંમેશા પોઝિટિવ આપે, વેલ્યુ આપે ને, કોઈ દિવસ નેગેટિવ આવે નહીં. અને અહીંયા વેલોસિટી, ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ, એસેલરેશન જે બધું છે એ વેક્ટર ફોર્મ છે. એ હંમેશા નેગેટિવ પોઝિટિવ હોય એવું જરૂર નથી, કોઈક વાર નેગેટિવ આપે, કેમ કે એ શું છે? વેક્ટર ક્વોન્ટિટીઝ છે. એટલે કે હા, મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન. -5 ન્યૂટન
હોય -5 ન્યૂટન જે કેપ, તો એ માઇનસ જે કેપ છે એ ડાયરેક્શન ઇન -y ડાયરેક્શન છે, બરોબર. અને જે 5 છે એ શું છે, એનું મેગ્નિટ્યુડ છે. તો એ ડાયરેક્શન દેખાડવા માટે આપણને આપે છે. પરંતુ વર્કમાં એવું થાય છે કે તમને પોઝિટિવ મળે છે, નેગેટિવ મળે છે, 0 મળે છે, પાછો શું છે, સ્કેલર પ્રોડક્ટ છે. શું છે, અહીંયા એક વસ્તુ રહી ગઈ, અહીંયા શરૂઆતમાં જ તે આ શું છે, વર્ક ઇઝ સ્કેલર છે ને, સ્કેલર છે. તો આ સ્કેલર છે અને આપણે સ્કેલર રહેતા હોઈએ તો વર્ક પોઝિટિવ, 0, નેગેટિવ, આનાથી ઉલટું કેમ? આ તો પોઝિટિવ જ દર્શાવે, પરંતુ આ 0 દર્શાવે, નેગેટિવ દર્શાવે, પોઝિટિવ દર્શાવે. એનું કારણ શું? તો એના વિશે આપણે વાત કરીએ. જો જ્યારે W બરાબર F ડેલ્ટા S પોઝિટિવ વેલ્યુ આપે, બરોબર, પોઝિટિવ વેલ્યુ આપે, એવું ક્યારે થાય કે જ્યારે ઓબ્જેક્ટ જે છે એના ઉપર જે ફોર્સ લાગે છે અને જે ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું છે એ બંને વચ્ચેની ડિગ્રી કેટલી હોય, 0 ડિગ્રીથી 90 ડિગ્રી સુધી, બરોબર. 0 થી 90 ડિગ્રી, 90 ડિગ્રીથી ઓછી હો, એ 90 ડિગ્રી નો આવે. તો 0 થી એંગલ, સોરી, 0 થી 90 ડિગ્રી સુધી આપીએ ત્યારે તમને શું મળે, પોઝિટિવ મળે. ઓકે. હવે જ્યારે હું આ બંને વચ્ચેની ડિગ્રી શું કરી નાખું, 0 ડિગ્રી કરી નાખું, એટલે ફોર્સ લગાડું ઉપરથી અને ડિસ્પ્લેસમેન્ટ અહીંયા કરવા માંગતો હોઉં તો શું થાય, વર્ક ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા શું લીધું, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. અહીંયા શું મળ્યું આપણને, પોઝિટિવ મળ્યું. પરંતુ જ્યારે હું ફોર્સ લગાડું કઈ તરફ, આમ લગાડતા, આ તરફ લગાડતો હોય, ડિસ્પ્લેસમેન્ટ કઈ બાજુ થતું હોય, આ તરફ. ઓકે. તો અથવા તો કાંઈક ડિગ્રી આપતા હોય, 0 ડિગ્રી, 90 ડિગ્રીથી 180 ડિગ્રી સુધીમાં આપતા હોય, તો 90 ડિગ્રીથી 90 ડિગ્રી તો નહીં આવે, પરંતુ એનાથી વધારે અને 180 ડિગ્રી સુધી, તો તમને કેવું મળે, વર્ક નેગેટિવ મળે, કેમ કે બંને વચ્ચેની ડાયરેક્શન છે એ અલગ અલગ છે ને, હા, ઓપોઝિટ છે. હવે આનું એક્ઝેક્ટ ઉદાહરણ આપું તો હું ઓબ્જેક્ટને આપણે ફેંકીએ આમ, બોલને, તો બોલનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે, ઉપર, અને એની ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે, નીચે. તો વર્ક કેવું થાય, નેગેટિવ. વર્ક નેગેટિવ થાય એનું આપણે ફાઇન્ડ કરવું, એટલે શું આપણે એની શું કામ નેગેટિવ થાય છે એ કેવું હોય, તો શું થાય એમાં કે જ્યારે સ્પીડ ઘટતી હોય અને કાઇનેટિક એનર્જી, જો સ્પીડ ઘટે તો કાઇનેટિક એનર્જી પણ ઘટે, અને જ્યારે સ્પીડ ઘટે ત્યારે સમજવાનું કે વર્ક ડન છે એ શું થાય છે, નેગેટિવ થાય છે. એટલે એ ધીરે ધીરે એની સ્પીડ કેવી ઘટતી જતી હોય, ઉપર જાય ને. અહીંયા આપણે નીચે આવતો હોય ત્યારે, પાછો ઓબ્જેક્ટ નીચે આવે ત્યારે વર્ક ડન કેવું થાય, પોઝિટિવ, કેમ કે સ્પીડ શું થતી જાય, વધતી જાય, કેમ કે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ બંનેનું ડાયરેક્શન શું થઈ જાય, નીચે થઈ જાય, જે હંમેશા નીચે હોય. ઓકે. તો શું થશે, વર્ક ઇઝ પોઝિટિવ. આના કારણે છે. અને આમાં સ્પીડ 0 હોય તો વર્ક 0 હોય, બરાબર. સ્પીડ ને કાઇનેટિક એનર્જી ઓકે. આ છે મેઇન આ એની શું કહેવાય, એની ફિલિંગ મળી ગઈ ને. ચાલો આગળ વધીએ. હવે જો આ નવું કાક છે, એટલે આમ આપણે સૌથી બેઝ ક્લિયર કરીએ છીએ આપણે. ચલો, મૌલિકલાલ હોય અને બુધાલાલ હોય, બરોબર. મૌલિકલાલ જે છે એ પગથિયા, એને બહુ વજન વધી ગયું છે, તો એને એમ નક્કી કર્યું કે આપણે હવે દાદરા ચડીને જ જશું, ઉપર જવું હોય. એ ચડે છે, ને ઓલો બુધાલાલ છે
એની હજી બુદ્ધિ એટલી નથી હાલતી, વજન વધી જ ગયું છે, પણ તોય તે શેનો ઉપયોગ કરે છે? લિફ્ટનો. હવે થશે એવું કે નોર્મલ ફોર્સ લાગશે, બરોબર છે. આના ઉપર નોર્મલ ફોર્સ ઉપર તરફ, નવી પેન વાપરો, આના ઉપર નોર્મલ ફોર્સ ઉપર તરફ લાગે ને. હવે નોર્મલ ફોર્સના કારણે આ જે છે ઓબ્જેક્ટ એ અહીંયા પહોંચે, તો આના ઉપર નોર્મલ ફોર્સ લાગતું હશે, લાગે ને? કેટલું લાગે? mg જેટલું, n બરાબર mg જેટલું એના ઉપર શું લાગે? નોર્મલ ફોર્સ લાગે. હવે આની વાત કરીએ, કોણ છે આપણો? મૌલિકલાલ. હવે પ્રશ્ન એ છે કે મૌલિકલાલ ઉપર નોર્મલ ફોર્સ લાગતું હોય કે નહીં, એ જોઈએ. લાગે? જોઈએ, ચાલો. હવે જો આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટમાં એ પગથિયું ચડે, કોન્ટેક્ટ વયો ગયો, હે? ઘડીક ન લાગે, બરોબર છે. તો અલ્ટિમેટલી નોર્મલ ફોર્સ શું થશે? અહીંયા 0 થશે. નોર્મલ ફોર્સ 0 થશે. આ જે વર્ક કરે છે મૌલિકલાલ, એ નોર્મલ ફોર્સના કારણે નથી કરતો, એ પોતાના ફોર્સના, પોતાના મિકેનિકલ એટલે કે પોતાની ઉર્જા દ્વારા જે વર્ક થતું હોય, પોતાનો ફોર્સ લગાડે છે, બરોબર છે. આ પોતાનો ફોર્સ લગાડતો નથી, ઊભો રહી ગયો, જે કાર્ય કરે છે એ ગુરુત્વાકર્ષણ કરે છે, n બરાબર mg, બરોબર, નોર્મલ ફોર્સ. અને આ આપણે મૌલિકલાલ પોતાના બળથી ઉપર જાય છે, એટલે નોર્મલ ફોર્સ શું થાય? અહીંયા 0 થાય. તો અહીંયા જે ફોર્સ આવશે વર્કમાં, એ કોનું આવશે? આ પોતાનું, એનું. અને અહીંયા જે વર્કમાં આવશે એમાં ફોર્સ કોનું આવશે? n બરાબર mg આવશે ને. આ એનો ડિફરન્ટ છે. રેડી? આગળ વધુ. ચલો, હવે આપણે જોઈએ યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં વર્ક ડન બાય સેન્ટ્રીપિટલ ફોર્સ. વર્ક ડન બાય સેન્ટ્રીપિટલ ફોર્સ. હવે જો ઓબ્જેક્ટ છે આમથી ફરતો હોય ને, હવે જો ઓબ્જેક્ટ છે એ ટેન્શન કઈ તરફ લાગે? અંદર તરફ, ઓકે. અને ડિસ્પ્લેસમેન્ટ કઈ તરફ હોય? પરપેન્ડિક્યુલર, જે દિશામાં, હા, આ દિશામાં હશે, હે ને. તો આ દિશામાં હોય તો બંને વચ્ચેની ડિગ્રી શું થઈ? 90 ડિગ્રી થાય. તો એમાં વર્ક કેટલું થયું? 0. વર્ક ઇઝ ઇક્વલ ટુ 0 બીકોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. રેડી? ચાલો. વર્ક ડન બાય ફ્રિક્શન મે બી પોઝિટિવ, નેગેટિવ ઓર 0. કઈ રીતના કહે છે? જો ઓબ્જેક્ટ છે, આપણે આ બધું ભણી ગયા આગળના યુનિટમાં, કે ઓબ્જેક્ટ જે છે એને હું આમ ખેંચું તો આના ઉપર લાગતું ફ્રિક્શન કઈ તરફ હોય? આ જો આ તરફ ગતિ કરતો હોય, હું આને ખેંચું, આ નીચે પડવાનો હોય, તો ફ્રિક્શન કઈ તરફ લાગે? આ તરફ. તો આ ફ્રિક્શન કેવું થશે? પોઝિટિવ થશે. અને હું આને આમ ખેંચું છું તો આવડો આના ઉપર કઈ બધું ફ્રિક્શન લગાડશે? આ બાજુ આ ગતિ કરતો હોય તો આ બાજુ લાગશે ફ્રિક્શન. આનું કેવું હશે? નેગેટિવ. અને આમાં કેવું હશે? પોઝિટિવ. ડાયરેક્શન કેવી હશે ને? ફોર્સ તો પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે ને, ઓકે. તો આમાં ફ્રિક્શન કેવું હોય? નેગેટિવ. આમાં શું હોય? પોઝિટિવ. તો વર્ક ડન બાય ફ્રિક્શન કેવું આવશે? પોઝિટિવ, નેગેટિવ ઓર 0. ફ્રિક્શન 0 પણ હોઈ શકે, પરંતુ પોઝિટિવ નેગેટિવ સમજાઈ ગયું કઈ રીતના મળે, ઓકે. ચલો, હા, જે આમ આ જે ઓબ્જેક્ટ છે હું આમ ખેંચું છું, બરોબર. હવે આ ઓબ્જેક્ટ નીચે પડવાનો છે, નીચે પડવાનું હોય તો ફ્રિક્શન એને પડવા ન દે, પોઝિટિવ લગાડે આ તરફ. અને જો આ આમ ગતિ કરતો હોય તો આ બંને શું મેઇન વસ્તુ શું છે કે કોઈ પણ બે ઓબ્જેક્ટ હોય એ બે ઓબ્જેક્ટ એકબીજા સાથે ચિપકાવા રાખવા માટે નોર્મલ ફોર્સ એવી બધી પ્રયત્નો કરશે કે બે એકબીજાને ચીપકી રહે, બરોબર. તો આ શું થશે? આ બાજુ નેગેટિવ, બરોબર છે, કેમ કે ઓલો આમ ગતિ કરે છે,
અને આ આમ ગતિ કરે તો ફ્રિક્શન કેમ લાગે? આ તરફ લાગે. અને આ બાજુ જવું છે, બરોબર થાય ને? તો આમ ઘસારો થતો હોય તો તીખારા ક્યાં ઉડે? આ બાજુ ઉડે. તો ફ્રિક્શન કેમ લાગતું હોય? આ બાજુ લાગે ને. અને આના માટે પોઝિટિવ આ તરફ. તો બંને એકબીજાની ડાયરેક્શન કેવી થાય? વિરુદ્ધ દિશામાં થાય. પોઝિટિવ બંનેની સાપેક્ષ બંને હોઈ શકે, ફ્રિક્શન દ્વારા વર્ક થતું હોય. વર્ક ડન બાય નોર્મલ ઓન ઓબ્જેક્ટ, આના ઉપર નોર્મલ વડે કેટલું વર્ક થતું હોય છે? કોઈ આઈડિયા? ઝીરો થાય. નોર્મલ અહીંયા કોઈ વર્ક કરતું નથી. વર્ક કોણ કરે છે? mg sin થીટા. mg sin થીટા નોર્મલ વડે વર્ક થાય નહીં. ઓકે, ચલો આગળ વધીએ. ચલો હવે આપણા એમસીક્યુ સ્ટાર્ટ થશે. કન્સેપ્ટ ક્લિયર ને બધા? ચલો આગળ વધીએ. હવે જો ફોર્સ ઇઝ ધીસ, ડિસ્પ્લેસ્ડ પાર્ટિકલ ઇઝ ધીસ, કેલ્ક્યુલેટ વર્ક ડન. સો વર્ક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3 દુ 6 -2 અને -4 તો શું આવે? 0 આવશે ને? 0 આવે ને? શું કર્યું આમાં? પછી અને ડોટ ગુણાકારમાં શું થાય? i ડોટ i શું થાય? 1 થાય. 3 દુ 6 પછી 1 ગુણ્યા 2 શું થાય? અહીંયા -1 છે. -1 ગુણ્યા 2 એટલે -2 અને z ડોટ જે 1 મળે. એટલે કે હંમેશા ડોટ ગુણાકારમાં આગળ ભણી ગયા છીએ, હવે વધારે કહેવાનું ન હોય. ચલો વર્ક બરાબર શું થશે? 0 થશે. આગળનું ભણાવી દીધું છે હવે હું. ચલો 2 kg of mass lying on a table, બરોબર, is displaced by horizontal direction through 50 cm. Work done by normal reaction will be, આમ ગતિ કરે તો નોર્મલ રિએક્શન વડે કેટલું વર્ક થતું હશે? ઓકે 0. કેમ કે કોણ લગાડે છે ને ફોર્સ? બીજું કોઈ એક્સટર્નલ એજન્ટ. ઓકે, તો નોર્મલ રિએક્શન વડે કોઈ વર્ક થતું નથી. A force of 10 Newton displaced on object by 10 meter. If the work done is 50 joule, then the direction of force make an angle with direction of displacement is. હવે જો W બરાબર fs cos થીટા થાય. cos થીટામાં થીટાની વેલ્યુ શોધવી છે. 50 10 s ની વેલ્યુ શું છે? 10 cos થીટા. ઓકે, 100/50 એટલે 1/2 cos થીટા એટલે શું આવશે? 60 ડિગ્રી આવશે ને? થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. સો ઇઝી, સાવ ઇઝી છે. A stone of mass m is tied to string length L at one end by holding second and it's whirled into a horizontal circle. Okay, then work done will be, ખાલી પકડીને ઊભો છે, શું થશે? 0 થશે. બરાબર. ચલો હવે a rope is used to lower vertical a block of mass by distance x with constant downward acceleration g/2. The work done by the rope on the block is. હવે જો આને છે ને પકડી તો રાખ્યું છે પરંતુ નીચે ગતિ કરે g/2 તો વર્ક ડન પૂછ્યું છે. તો આ જે છે એમાં ટેન્શન બરાબર શું મળશે? હવે જો આમાં સ્યુડો ફોર્સ લગાડીએ, અહીંયા મોલિક્યુલર બેઠા હોય તો g/2 ઉપર લાગે, બરોબર? m ઇન્ટુ g માઇનસ g/2 થશે. mg નીચે સ્યુડો ફોર્સ લાગવાથી જો આ બાજુ નીચે હોય તો ઉપર તરફ લાગે g/2 જેટલું એક્સેલરેશન g/2. હા તો એ જ થયું ને, પણ એ જ થયું ને. આ બાજુ લઈ ગયા તો શું થાય? t ઇન્ટુ g માઇનસ g/2. ઓકે,
હવે જો આમાં છે ને આપણે કરીએ તો 2g - g એટલે g/2 થશે, mg/2 થશે. આ આપણું શું મળ્યું? ટેન્શન મળ્યું, ફોર્સ મળ્યો. હવે આપણે શું કરવાનું છે? વર્ક. વર્ક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? f ડોટ x. આપણે x ડાયરેક્શન, x ડિસ્ટન્સ કાપે છે, બરાબર? તો f ની વેલ્યુ શું છે? mg/2. આને શું લીધું છે આપણે? t, બરાબર? t ઇન્ટુ x, mg/2 ઇન્ટુ x થશે. હવે જો આ ડાયરેક્શન કઈ તરફ થાય છે? નીચે તરફ. નીચે તરફ આવે તો શું થશે? નેગેટિવ આવશે. -mg/2 ઇન્ટુ x. ઓપ્શન સી, બરોબર છે? સી ઓપ્શન આવશે. A particle moves from this point to this point. When force is applied this, how much work done by the force? આ બધા નીટમાં પૂછેલા ક્વેશ્ચન છે. દર વખતે એક ક્વેશ્ચન પૂછી નાખે વર્ક. હવે જો આપણે છે ને આ ફાઇનલ પોઝિશન છે, આ ઇનિશિયલ પોઝિશન છે, તો RF - RI કરવું પડશે પહેલાં. ડેલ્ટા S બરાબર, બરાબર? તો 4i - 2i શું થાય? 6i થાય, ઓકે? અને 3j - 5j એટલે -2j. આ આપણું શું થઈ ગયું? ડેલ્ટા S. હવે f વર્ક બરાબર શું થાય? f ઇન્ટુ ડેલ્ટા S. તો f ની વેલ્યુ છે 4i કેપ વત્તા 3j કેપ ઇન્ટુ 6i કેપ - 2j કેપ. તો 6 ચોક 24 -6 એટલે શું થશે? 18 ન્યૂટન, સોરી જૂલ, ઓકે? 18 જૂલ. તો ડેલ્ટા x શોધી નાખવાનો, એની સાથે ફોર્સ ને મલ્ટીપ્લાય કરી દેવાનું. વેક્ટર ફોર્મ છે એટલે, ઓકે? ડોટ ગુણાકાર થશે એટલે i ડોટ i બરાબર 1. ફોર્સ f on a particle moving in straight line varies with હલતું નથી, varies with, આમ હલાવતો નહીં હો, પાછું સેટી નથી થતી ને. varies with a distance d as shown in figure. The work done on the particle during displacement of 12 meter is. વર્ક ડન શોધવાનું છે. જો f અને d નો, f અને s નો ગ્રાફ હોય, એમાં એનો જે એરિયા છે એ શું આપે આપણને? વર્ક ડન આપે, ઓકે? તો એરિયા શોધવા જઈએ આપણે. જો આ જે છે ને આ એરિયા, એમાં કશું થતું નથી. આ ડોટ ડોટ છે ને, યાદ રાખવાનું, જે લાઈન કરેલી હોય ઘાટી એ જ છે, બીજા બધા શું હોય? નો, તે હોય નહીં. એટલે કે આમાં ભૂલથી નહીં કરી નાખતા, બરોબર છે? આ 2 ફોર્સ લાગે, 2 ન્યૂટનનો ફોર્સ. અહીં 3 ડિસ્પ્લેસમેન્ટ 3 મીટર, 7 મીટર ને 12 મીટર લખેલું. તો 7 - 3 શું થાય? 4, 4 દુ 8, બરાબર? પછી 1/2 ઇન્ટુ 2 ઇન્ટુ 12 એટલે શું થાય? અહીંયા 12, 12 ને 18 26 થાય ને? સોરી, હા, 4 દુ 8, બરોબર છે? 1/2 ઇન્ટુ 2 ઇન્ટુ 12, બરોબર છે? તો અહીંયા શું એક ઓપ્શન આવતો જોઈએ? 20 જૂલ. તો આપણે કોકને બને હે હે હા, સોરી, ભૂલાઈ ગયો. ચલો, 12 માંથી 7 બાદ કરીએ એટલે શું થાય? 5. 5 ઇન્ટુ 1/2 2 ઇન્ટુ એટલે 5 આવશે ને અહીંયા? 5 ને 8 13. થોડીક જલ્દી કરવા જાવ ને ત્યારે આવું થાય, બરોબર છે? તો 12 ને -7 એટલે શું થાય? એને ઇન્ટુ 1/2 ઇન્ટુ 2 ઇન્ટુ 5 થશે, એટલે કે 5 જવાબ આવશે. ચલો, ઓકે, 13 જૂલ મળ્યા. હવે જો a uniform force is this x on a particle of mass this, then particle is displaced from position this and to this,
The work done by force on the particle is. હવે જો આમાં પહેલા શું કરવું પડે? F delta S. તો પહેલા ડેલ્ટા S શોધી નાખો આમાં. તો 4i cap minus 2 એટલે 4i cap એટલે કે 2i cap 2i cap અને આ માઇનસ કે તો માઇનસ 2k cap પ્લસ 3j cap થશે. આવું થશે ને. હવે જો આ આપણે ડેલ્ટા એસ ની વેલ્યુ મળે. હવે જો આની સાથે આપણે ગુણી નાખશું ફોર્સને એટલે શું મળશે મને? આ ડેલ્ટા એસ ની વેલ્યુ મળી. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એફ. એફ ની વેલ્યુ શું છે? 3i cap પ્લસ j cap. આ બંનેનો ગુણાકાર કરું 3 દુ 6 6 માઇનસ 6 વત્તા 3 એટલે 9 ન્યૂટન. 9 ન્યૂટન મળશે. શું 0 થઈ જાય? પ્રોડક્ટ ન હોય તો શું થઈ જાય? 0 થઈ જાય. હંમેશા કે ડેટ 3 દુ 6 અને આ જે કેપનું જે કેપ સાથે એટલે 3. અહીંયા એક જ છે, અહીંયા 3 3 એકા 3 જે કેપનું જે કેપ એટલે 1 તો 9 થઈ જશે. 6 વત્તા 3 9. ચાલો. બ્લોક ઓફ માસ 2 kg મૂકેલી છે. Place on a smooth on બે force start acting on the block is opposite direction as on figure. If a black block gets displaced by 5 meter, direction of net force then work done by F2 only for F2. એટલે યાદ રાખવાનું કે F2 જે F1 હોય એ એકબીજાથી શું હોય? ઇન્ડિપેન્ડન્ટ હોય. એ ઓલાની સાથે કાંઈ લાગતું વળગતું હોય નહીં. આ શું છે? F1 છે. આ શું છે? F2 છે. ઓકે. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? F2 5 ઇન્ટુ 5 cos 180 ડિગ્રી. એકબીજાને શું લાગે? આ એસ ડાયરેક્શન. હવે જો રિઝલ્ટન્ટ તો આ બાજુ જ થવાનું છે, બરોબર છે? આ 20 ન્યૂટન. હા. હવે આ જે છે 5 ન્યૂટન આમ લગાડે છે, બરોબર? તો આના વડે કેટલું વર્ક થાય? તો આની સાથે ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે એક જોઈ લીધા, બે સેન્ટેન્સ મસ્ત સાંભળ્યા આપણે. ઓકે. તો 180 ડિગ્રી થાય એકબીજાની ડાયરેક્શનમાં. તો 25 કોસ એટલે 180 માઇનસ. તો વર્ક ડન કેવું થશે? માઇનસ થશે. માઇનસ 25 જૂલ. હે ફિગર આપેલી છે. બાકી સમજાવી ન કે પ્રશ્નને સમજાવી ન કે સમજાવવું હોય તો એ કહેશે કે ઓપોઝિટમાં આપે છે ને ઓલો ઓપોઝિટ જો લખ્યું છે ને શોન, બરાબર છે? હંમેશા ફિગર આપે. ચલો આગળ વધીએ. ઓકે. A force F is this acts on a particle at an angle 60 degree with the x axis. The work done is displacement the particle displacing the particle from x1 to x2b. હવે જો અહીંયા પાછી ડિગ્રી પણ આપેલી છે. ઓકે. અને આપણે વેરિયેબલ છે. જો f બરાબર kx, x ની સાથે વેરી થાય છે ફોર્સ, તો આપણે વેરિયેબલ વાળું ઇક્વેશન વાપરવું પડશે. w ઇઝ ઇક્વલ ટુ f dx છે ને? f dx x1 થી x2 x1 થી x2 x1 થી x2 f ની વેલ્યુ શું છે? kx2 dx. હવે જો એ ડિગ્રી કેટલી આવશે? બે સાથે છે કન્સેપ્ટ cos 60 ડિગ્રી, બંને છે સાથે છે. તો આ બંનેનો ડોટ ગુણાકાર જે હોય, બરોબર છે? તો એ શું આપે અહીંયા? cos 60 ડિગ્રી. ઓકે. હવે જો આ cos 60 ડિગ્રી શું આપે? 1/2 1/2 બહાર લઈ લેશું, પછી k પણ બહાર લઈ લેશું અને x2 dx નું સંકલન કરશું x1 થી x2. તો શું મળશે? k/2 x³/3 x1 થી x2. તો શું મળશે? k/6 ઇન્ટુ x2³ - x1³
આ ઓપ્શન આવશે. આમાંથી કયો છે? સી ઓપ્શન છે, k/6 × x2³ - x1³ આવડશે? બંને કન્સેપ્ટ ભેગા ગયા. ચલો, તો position or dependent on force F acting on the particle and its force versus position graph curve is shown in figure. Work done on the particle when it's displaced from 0 to 5 meter. વર્ક ડન શોધવાનું છે. હે હવે જો આ શું આપે તમને આટલું 1/2 અહીંયા 5 આવશે +5 આવશે 1/2 × 10 × 1 થાય ને એટલે 5 આવશે. પછી 1 એટલે અહીંયા 10 આવશે. પછી અહીંયા શું આવશે? 5. અહીંયા શું આવશે? -5. અહીંયા શું આવશે? -10. આ બંને ઉડી જશે. તો આ એક વધ્યો. કેટલા આવશે? 5. A string is used to pull down of mass m vertically up a distance h at constant g/3 acceleration. The work done by the tension on the string is pull down છે. હવે જો ઉપર તરફ આપણે સુડો ફોર્સ લગાડશું g/3 જેટલું, નીચે mg લાગતું હોય, બરોબર છે. તો ટેન્શન બરાબર શું થશે? ટેન્શન બરાબર m × g/3 - g એટલે હા સોરી તો શું થશે? 2g/3 × m. ઓકે, હવે આપણે આ તો છે ખાલી ટેન્શન મેં શોધ્યું. તો F વર્ક બરાબર ટેન્શન × h આવશે ને? હવે ટેન્શન × h આપે અને નેગેટિવ આવશે કેમ કે નીચે જાય છે. હવે આની સાથે t ની વેલ્યુ મૂકે 2g/3 × m × h અને નેગેટિવ આવ્યો ને? હા મને ના હે એ તો ઉપર જ છે ને. હા એ તો નીચે આ પુલ ડાઉન જ લખ્યું છે ને ઉપર, જો ક્વેશ્ચનમાં લખ્યું છે ઇઝ યુઝ ટુ પુલ ડાઉન ઓફ માસ m. ના પણ ઉપર ક્વેશ્ચનમાં છે પુલ ડાઉન કરે છે. હા એ તો મને ખબર છે, પણ હવે આમાં ઓપ્શનમાં આપણે ફેરફાર કરી શકીએ. આ શું થાય? માઇનસ થઈ જાય, બીજું કાંઈ ન થઈ શકે કેમ કે ક્વેશ્ચનમાં જ કીધું. ઓકે, ચલો. A block of mass m is pulled along a circular arc. હવે જો અલગ છે, circular arc by means of constant force F. Shown work done by this force is pulling the block from A to B. એવું વર્ક લાગે છે કે અહીંથી A થી B તરફ જાય છે, બરોબર છે. તો એટલે સુધી જવા માટે વર્ક કેટલું થયેલું હશે? હવે જો આ જે છે એ આપણું ડિસ્પ્લેસમેન્ટ હોય
એ કેટલું હોય s. પરંતુ આપણે ડિસ્પ્લેસમેન્ટ શું શોધવાનું છે? block of mass m is pulled along circular arc means of constant force as shown work done by pulling the work done from a to b. બરોબર. હવે આપણે ડિસ્ટન્સ ક્યાંથી ક્યાં લેશું? માત્ર આ x ડાયરેક્શન. માત્ર આપણે શું લેવાનું છે? માત્ર x ડાયરેક્શનનું ડિસ્પ્લેસમેન્ટ લેવું છે. તો મારે શું લઈ લેવાનું? આ sx જો આ થાય sx જ થાય, એ જ sx અહીંયા થાય, આ sx એટલે કે ડિસ્પ્લેસમેન્ટ ઇન x ડાયરેક્શન હે ને. તો એ sx હોય એ જ હોય sx હોય ને. ઓકે. હવે જો આ જે છે ડિગ્રી આપેલી છે, હા, હવે જે આ ડિગ્રી આપેલી છે તો મારે સાઇન થીટા લેવું હોય, સાઇન થીટા મારે sx ની વેલ્યુ શોધવી છે, એ જ આપણું ડિસ્પ્લેસમેન્ટ છે. તો સાઇન થીટા બરાબર શું થાય? હા, તો sx ના છેદમાં શું આવશે? જો આ r હોય, એ આ જ r હોય ને, તો sx ને શું ન હોય? શું આ r ત્રિજ્યા છે લંબાઈ દોરીની, એ દોરીની લંબાઈ જ રહેવાની છે ને. લીધેલી છે આપણે r આપેલી છે, તો હું કરવું ચલો, તો એ r થશે. ઓકે, xx ના છેદમાં r. તો sx બરાબર શું થશે? સાઇન થીટા ઇન્ટુ r. રેડી. હવે આ આપણું શું થયું? ડિસ્પ્લેસમેન્ટ થયું. તો વર્ક ડન બરાબર શું થશે? વર્ક ડન બરાબર fsx એટલે fr sin થીટા. હવે f ની વેલ્યુ શું છે? હા, સાઇન થીટામાં સાઇન 60 મૂકી દેશું એટલે શું આવશે? √3/2 એટલે √3/2 f ઇન્ટુ. ઓકે, સો ઓપ્શન ઇઝ સી. હા, એ બધું થઈ શકે, પરંતુ આપણે ડિફરન્ટ વેથી થઈ શકે એમાં. બરોબર છે. ચલો, આજે એટલું રાખીએ, એટલે અત્યારે રાખીએ. સાંજે આપણે પાછું આગળ વધશું, સેકન્ડ લેક્ચર ઉપર આગળ વધશું. ડે બાય ડે આમાં 5 દિવસ લાગશે યુનિટમાં, પછી પાછા આગળ વધશું એટલે એમાં વાર લાગશે થોડુંક. યુનિટ અઘરું છે થોડું. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. સાંજે મળીએ.